આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આપ જોઈ શકો છો। સિહોરના સ્થાનિક અને આજુબાજુના ગામડાના લોકો આગેવાનો સહિત મોટી સંખ્યામાં જે નિર્ણય કરેલી કોળી સમાજના સંસ્થાનની જગ્યાનો હુકમ કરેલો છે તે જગ્યામાં અસામાજિક તત્વોએ જે સમાધિને નુકસાન પહોંચાડી સમાજનું અપમાનજનક જે સમાધિને નુકસાન કર્યું છે તે ખરેખર નિંદનીય છે। અમે એને વખોડીએ છીએ અને સમાજના આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં આજે એમના વિરોધ એક ફરિયાદ એફઆઈઆર દાખલ કરવાને માટે સિહોર પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને રજૂઆત કરશે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં રેલી ભવ્યની લાઇનમાં ભાઈઓ બહેનો સહિત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। જે આ એક નિંદનીય કામ છે। શમશાનની જે દફન વિધિ કરેલી હોય અને દફન વિધિ કર્યા પછી વડદાને પણ એક સંકોચ ન મળે આવી અઘટિત કૃત્ય કરનાર નાલાયકોને છોડવામાં નહીં આવે। સમાજને એમની સાથે છે, કોઈ એક વ્યક્તિની આ નથી। એટલે સમાજના યુવાનો ભાઈઓ બહેનો વડીલો આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં કતાર લાગી છે। બહેનો સહિત આપ જોઈ શકો છો કે સિહોર પોલીસ સ્ટેશનને આજે ઘેરી વળ્યું છે। એટલે આ એફઆઈઆર આવા નરાધમ સામે થવી જોઈએ। આપ જોઈ શકો છો સ્થાનિક ગામડાના આવેલા યુવાનો બહેનો ભાઈઓ વડીલો સહિત લોકો ઉમટી પડ્યા છે પોલીસનો ઘેરાવો કરવા કે આવા અનિર્ણય એવા અસામાજિક તત્વોએ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે એમની અમે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। દરેકને રજૂઆત કરવા માટે સિહોર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। આપ જોઈ શકો છો ભાઈઓ બહેનો ચાલશે ના ઇન્ટરવ્યુ આજરોજ સિહોર શહેર અને સિહોર તાલુકા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને સિહોર કોળી સમાજ મહિલા મોરચા તમામ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો આજે મોટી સંખ્યાની અંદર સિહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। કારણ કે સિહોરની અંદર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે શમશાન
જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવવામાં આવેલ ને છેલ્લા 45 વર્ષથી આ શમશાનની અંદર કોળી સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓની જે દફનવિધિ ત્યાં થાય છે, ત્યારે 4-5 દિવસ પહેલાં સમાજની અંદર એક મરણ થયેલ અને ત્યાં દફનવિધિ કરીને ત્યાં સમાધિ આપેલ અને સમાધિ આપી અને સમાજના આગેવાનો અને યુવાનો અને બધા વડીલો પરત ઘરે ફરતા થોડી ક્ષણોની અંદર આ જે સમાધિ હતી અને સમાધિને તોડફોડ કરવામાં આવી છે. વારંવાર આવા અસામાજિક તત્વો દ્વારા અહીંયા કૃત્ય કરવામાં આવે છે. એને અનુસંધાન આજે સમગ્ર શિહોર શહેર, તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોને ઉપર કડક કાર્યવાહી થાય તે માટે અહીંયા બધા ઉપસ્થિત થઈને એફઆઈઆર નોંધવા માટે અહીંયા આવ્યા છે. ઉમેશભાઈ, આ ફરિયાદ દાખલ નહીં થાય તો તમે શું કરવા માંગશો? આ ફરિયાદ જો દાખલ નહીં થાય તો સમાજ દ્વારા આગળની મિટિંગ કરી વિચારણા કરી અને જે કાંઈ કાર્યક્રમો આગળના લેવામાં આવશે, સમગ્ર ગુજરાત લેવલે આ મુદ્દો સમાજ દ્વારા લેવામાં આવશે અને આગામી દિવસમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ દેવામાં આવશે. જિલ્લામાં ભાઈ તમને કહો, નામ હોદ્દા સાથે જોડો. ઓકે. જય ભારત, જય સંવિધાન. મારું નામ ધરમસાઈ ધાબા છે. કોળી સમાજનું જે સંગઠન આવે છે, કલમરિયા સંગઠન, એના કાર્યકર્તા છું. આજે જે ઘટના બની છે એ ઘટના બાબતે સમસ્ત કોળી સમાજ અને સમાજના આગેવાનો ભેગા થયા છે. તે દેશ પ્રત્યે જે હિન્દુસ્તાનમાં નરધમોએ જે નુકસાન કર્યું છે એ બાબતે પીઆઈ સાહેબને આલોચના દેવાયા છીએ. હવે રહી વાત કે જ્યારે કોઈ પણ ઘટના બની હોય, કોઈ પણ ગુનો બન્યો હોય, કાયદેસર સંવિધાનમાં એફઆઈઆર થતી જ હોય છે અને એફઆઈઆર લેવાની જ હોય છે. કદાચ કોઈ સત્તાનો દુરુપયોગ કરીને કદાચ કોઈ ઓલો કરે તો કાયદાકીય રીતે અમને લડતા આવડે છે. અમે ભગતસિંહના માર્ગે ચાલનારા છીએ, ઉધમસિંહના માર્ગે ચાલનારા છીએ. અમે અહિંસાના પૂજારી છીએ, પણ એવું નહીં માનતા કે અમે મહાર કોળીએ જે 500 પેસો કાપી નાખ્યા હતા એમાંની છીએ. એટલે મેં હાથે બેસીને બંગડી પહેરવાળા નથી. આમને સામને પણ લડાઈ લડીશું. જે કૃત્ય કર્યું છે આ નરાધમોએ એને અમે પણ પૂરી તાકાતથી લડશું. જો તમે એક બાપની ઓલાદ ભાવ તો તમે આમને સામને આવી જાઓ. તમે આ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો. અમે પૂરી તાકાતથી આ લડાઈ લડવા તૈયાર છીએ. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય. જય કોળી સમાજ! 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 ન્યાય આપો! અરે ન્યાય આપો, ન્યાય આપો! કોળી સમાજને ન્યાય આપો! કોળી સમાજને ન્યાય આપો! લડેંગે! 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 જય કોળી સમાજ! જય કોળી સમાજ! જય કોળી સમાજ! अरे हम हमारा हक मांगते हैं, हम हमारा हक मांगते हैं। जय कोली समाज! लड़ेंगे! अरे लड़ेंगे! બોલાવાનું તો બોલો. છે કોઈ? હા, બોલો. બહેનોને ઉભા જ રાખી દો. બધી બહેનોને ભેગા રાખી દો. છાયામાં બહેનો લઈ લો બધાને. અહીંયા બેવો ભાગે ત્યાં બોલાવી લો. ગમે બેન હોતા હોય એમને.
એ હાલશે હાલશે એ તો એ કાનમાં નહીં હોય તો હાલશે અમારે અમારો હક જોઈએ. અમારી પબ્લિક કેટલી અમારી કોળી સમાજ કેટલો હેરાન થાય છે અમે જોઈ છે ભૂખ્યાન કરશે તો એમને અમારો ન્યાય કેમ ન મળે? અમારે અમારું છે એટલું જ જોતું, અમારે વધારે નથી જોતું, પણ અમારું છે એટલું તો અમને આપો. હકનું છે એટલું તો જો તોય અમારા મેં એનું કબ્રસ્તાન કરી લીધું, એની આંગણવાડી કરી લીધી, એની મસ્જિદ કરી લીધી, તો અમારું કંઈ છે જ નહીં કોળી સમાજનું. અને ખબરો અમારી દાટેલી કાઢી નાખી છે. અમારા સમાજને જાવું ક્યાં કે અમારે એની જ જગ્યા જોઈએ, અમારે બીજી જગ્યા નહીં જોતી, એ જ જગ્યા અમારે જોઈએ. બરોબર? આવો આવો ઈલાબેન ચૌહાણ વર્ષોથી હું 3 મહિના નથી ત્યારથી ને એ રીતે હું જોતી આવું છું. મુસલમાનનો એટલો ત્રાસ છે કે ઉકળા નાખે છે. 11 દિવસ થાય કે અમારી નનામી છે એ અટક્યા, એ લોકોએ ઉડાડી દીધા છે, કાઢી નાખી છે, દાટેલી છે. એ 11 દિવસ ત્યાં હું પડખે જ રહું છું. અહીંયા મરણ થઈ ગયું ત્યાં, તોય તમારે આનો કાંઈ નિવારણ અમે કેટલું માણસ હેરાન થાવી છે. નાના નાના છોકરા લઈને અમે ગમે તે માણસ આવી તો અમારે કાંઈ જવાબ મળતો જ નથી, એનો ન્યાય મળતો નથી. એ અમારે જોવાનું, બીજું કાંઈ નહીં. દોડીને મારે જવું ક્યાં દાટવા? અમને જગ્યા છે બી છે ને અમારે માતાજીએ નથી અમને રજા આપી ને અમારે બધાને ડટાય છે, નહીં ને તો 200 કોડાને ડટાય છે. એનો અમારે ન્યાય જોઈ ને 11 દિવસમાં કબર ખોદી નાખી એટલે દાટેલી છે. 11 દિવસ ત્યાં હું પડકે જ રહું છું, સમજ્યા? એટલે અમારે કરવું હું એનું એમનો અમને નહીં બોલ્યો આપો. બીજું કોઈ બોલો. સ્થાનિક પેન્શન હા બોલો. અમને અમારી જગ્યા જોવે. એક મિનિટ અમને અમારી જગ્યા જોવે. હવે બોલો. એક મિનિટ બોલો. અમને અમારી જગ્યા જોવે. અમારી મરી ગયેલાની ખબર ખોદી નાખી, બધા કચરા નાખે, બધું નાખે ત્યાં. અમને એ જગ્યા જોવે, અમારું પેક થઈ જવું જોવે. અમે એના કબ્રસ્તાનમાં નુકસાન કરવા જઈ છીએ તો અમારામાં કામ આવે છે? મને ન્યાય જોવે. અમને અમારી યારે વાંધો પૂછે એને, અમને ન્યાય જોવે. પોતાનો ન્યાય માંગે છે અને પોતાની જગ્યા છે તો એ અને પોલીસ લોકોને કાંઈ ન્યાય અન્યાય થતા અટકાવવો જોવે. બસ બીજી કાંઈ માંગ આ લોકોની નથી અને અમારે કોઈને લડવું પણ નથી. એટલે અમારે ન્યાય જોવે છે. જય કોળી સમાજ. અમારું કબ્રસ્તાન 40-45 વર્ષ અમારા ગઢિયા વખતનું છે અને આ મુસલમાન અમને દર વખતે આવી રીતે જ કરે છે. રાજાશાહી વખતનું છે. અમારા ગઢિયા વૈયા ગયા અને તોય અમારા આ પરસાની માથે આવું કરે નથી, ધંધો કરવા દેતા, ઘડિયા ભેગા કરે અને એના બાળકોને પણ એ લોકો હેરાન કરે છે. ઈ પણ એક ધ્યાન લે છે. અમારા છોકરાનું ધ્યાન રાખવા જવું પડે. એ લોકોને રહેવું ક્યાં રહેવું? અમારે શું કરવું? અમારે સરકાર અમારું ધ્યાન ન કરે અને કોઈ અધિકારી એ લોકોને ધ્યાન પણ નથી આપતું. એની કબરમાં અમે કચરો નાખવા નહીં જતા, એની સમાજ માં અમે જતા નથી. અમારી સમાજમાં હું એને આપું જોવે? અમારી છે કે નથી એ કયો અમને? અમારી જગ્યા છે કે નથી એ કયો? જગ્યા તો છે ને અમારી, બાપ દાદા વખતની છે. અને એ લોકોનો કોઈ અધિકાર નથી કે દફન વિધિ કરી એને કાઢી જ નથી એકાતું. અને જે જગ્યા છે લોકોને ફાળવવામાં આવેલી છે. એ લોકોએ પોતાના રીતે ઝડપી બધા કાર્ય કરતા નથી. હાલો આપણે એનું કાઢવા ચાહી છીએ, આપણું કાઢી અમારી પાસે રૂપિયા નથી, અમારી પાસે માણસ છે, અમારી પાસે રૂપિયા હાલો બોલો તો બોલો. આપો અને આપો ભાઈને.
તમારે બોલવાનું કઈ ચાલુ હોય એમ ના હોય યાર તમે ઝડપથી બોલો હા આવતા રે આ બાજુ એટલે પાછળ પેલો આવી જાય હા હું જયદીપ વાઘેલા યુનિવર્સિટી કોળી સમાજ યુવા પ્રમુખ આજે જે આવ્યા છે તે દફનવિધિ કરવાની ઘણા વર્ષોથી કોળી સમાજમાં અમુક અટકને દફનવિધિ કરવામાં આવે છે એ દફનવિધિને અવારનવાર એ લોકો તોડફોડ કરે છે ક્યાં કચરો નાખે છે જે હોય છોકરાઓને સીધા અહીંયા બધું સમાધિ પર કરાવે છે છતાં આપણે કંઈ ન કર્યા હવે આજ તો એ લોકોએ સમાધિ જે લોકો કરેલી હતી એ સમાધિ તોડી નાખવામાં આવી છે તો હવે ક્યાં સુધી આપણે એનું સહન કરીશું એટલે તમે એફઆઈઆર સાહેબને આવ્યા છે કે તમારી અપનામાં ન્યાય આપો અને વહેલા સુધામાં અમારી એફઆઈઆર થાય એની રજૂઆત કરવા અહીંયા આવ્યા છે મીડિયા દ્વારા અમારે અનુરોધ છે કે વહેલા સુધા અમારી ફરિયાદ લે એવી અમારી અપેક્ષાઓ છે એ કોઈ સમાન રાજુભાઈ નાખો હાલ ચાલશે એમને જય કોળી સમાજ અત્યારે અમે લીલાપીર વિસ્તારમાં આવેલી કોળી સમાજની શિક્ષણની બાબતને આવેદન આપવા આવેલા છે એફઆઈઆર લખવા જ આવેલા છીએ થોડાક દિવસો પહેલાં અમે એક સમાધિ બનાવેલી હતી એ અમુક અસામાજિક તત્વો દ્વારા તોડી નાખવામાં આવી હતી અને એ બાબતથી અમારી લાગણી ખૂબ જ દુભાયેલી છે તે માટે અમે સમસ્ત કોળી સમાજ આગેવાનો સહિત અહીંયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવા માટે બધા એક સાથે મળીને આવ્યા છીએ અને અમુક સમય પહેલાં અમારી બધી સમાધિ ઉપર જીસીબી પણ ફેરવી દેવામાં આવ્યું છે ત્યારે પણ અમે એફઆઈઆર ફડાવી હતી છતાં પણ અમને અહીંયા સંતોષકારક જવાબ મળતો નથી અને ન્યાય પણ મળતો નથી એટલે આજે અમે સમસ્ત કોળી સમાજ આ એફઆઈઆર દેવા અહીંયા આવ્યા છીએ જય કોળી સમાજ હે બોલો બોલો નમસ્કાર મિત્રો ભૂગાભાઈ બારિયા ગામ ભૂજકા તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર આજે આપ જોઈએ કે જો લોકો બધા છે કે આવ્યા છે સિંહોર પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ કરવા માટે જે ઘટના બની છે તે કોળી સમાજની જે જગ્યા છે જેને જગ્યા ફાળવવામાં આવેલી છે રાજાશાહી વખતથી આ લોકો ત્યાં દફનવિધિ કરે છે અને અસામાજિક તત્વો દ્વારા જ્યાં જેને આપણે ખબર કે જેને દફનાવેલા હોય દફનવિધિ જ્યાં કરે છે ખબર તોડી નાખવામાં આવે છે અને લોકો કદાચ એવું માનતા હોય કે અમે કદાચ એની જ્યાં ખબર છે તોડી નાખશું કાંઈ કરીશું આ લોકોની પાછળ છે કોઈ નથી એવું કદાચ માનતા હોય એવું તમારા મનમાંથી કાઢી નાખજો અમે કાયદાકીય રીતે હાલજો અને અમારી રીતે પણ હાલશું જો કદાચ કાયદો પણ અમને સાથ નહીં આપે તો અમને પણ ખબર પડે કે અમારો હક અમારે કઈ રીતે લેવો છે તો ખરેખર આ મીડિયાના માધ્યમથી હું એક સ્વચ્છ શબ્દમાં કહેવા માગું છું કે તમારા જે કાંઈ હોય ધંધા જે કાંઈ ખોટી રીતે હેરાન કરવાના છે બધા ધંધા તમારા બંધ કરી દેજો અને જો ટૂંક સમયની અંદર આ બંધ નહીં કરો તો અમને તમારા ઘરે આવીને પણ અમને ચમત્કાર દેખાડવાની અમને ખબર પડે છે માટે ટૂંકમાં કહીએ છીએ સમજી લેજો જો વધારે કાંઈ પણ હવે નકરા કર્યા છે અને કોઈ પણ જગ્યાએ આવી કાંઈ બાંધછોડ હવે પણ કરી છે તો હવે મેં મૃત્યુને માટે એકવાર છેલ્લી ચાલે જ અમને હવે પછી અમને ખબર નહોતી આ લોકો એની રીતે બધા લડતા હતા હવે એ લોકો સમાજમાં જાહેર કર્યું છે અને ખરેખર આવી ઘટના બની છે અને આ લોકો આવું સહન કરતા છે અમને ખબર નહોતી અને ખરેખર હવે ખબર પડી તો હવે શાંતિથી નહીં રહો તો કદાચ અમે અત્યારથી પણ હાલશું અને કલમથી હાલશું બે રીતે અમે લડવા તૈયાર છીએ માટે સમજી લેજો અને હવે પછી આવો ચેનચાળો કરતા 100 વાર વિચાર કરજો જય કોળી.